નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જામકંડોરણા ખાતે યોજાયેલા 8મો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય સામાજિક સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા। તેમાં શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પર તૈયાર કરવામાં આવ્યો હતો। એક સાથે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા। આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડીજે, બેન્ડ બાજા, ઘોડે સવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામકંડોરણા એક સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા। તેમાં સમૂહ લગ્નમાં જોડાવનાર દીકરીઓને ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીના પાયલ, સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કાર્યવારમાં ભેટ આપવામાં આવી હતી। તેમજ શાહી સમૂહ લગ્નમાં અંદાજિત 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે 5000 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી। સાથે જ શાહી સમૂહ લગ્નમાં જોડાનારા નવદંપતીઓને રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।